સોતોચિરા પોલીસની એલસીબી ટીમે ગેરકાયદેસર શસ્ત્રો સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે। વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા તાતથૈયા સોની પાર્ક ખાતે એક ઓપરેશન દરમિયાન પોલીસે દેશી હાથ બનાવટનો તમંચા સાથે એક ઈસમ અને એક બાળ કિશોરને ઝડપી પાડ્યા છે। જિલ્લા એલસીબીના ઇન્સ્પેક્ટર એનજી પાંચાણીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયારો અને અગ્નિશસ્ત્રો સામે કડક કાર્યવાહી કરવા માટે એલસીબી અને પેરાફલ લો સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમો સુરત ગ્રામ્ય જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે એલસીબીના સબ ઇન્સ્પેક્ટર એચસી મસાણીની ટીમ કડોદરા જીઆઈડીસી અને પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હતી। ત્યારે આરક્ષી જગદીશભાઈ આંબાજી અને આરક્ષી દીપકભાઈ અનિલભાઈને તેમના ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે તાતથૈયા સોની પાર્ક બાલાજી સુપરમાર્કેટની પાસે આવેલા સભ્ય મંડીના પતરાવાળા શેડમાં કરણ શર્મા અને રિન્ટુ કુમાર ઉર્ફે છુટકા નામના બે ઈસમો પોતાના કબજામાં ગેરકાયદેસર દેશી તમંચો સંતાડીને એક એક્ટિવા મોપેડ પર બેસીને તેનું વેચાણ કરવાની ફિરાકમાં છે। આ બાતમીના આધારે એલસીબી અને પેરોલ ફરલો સ્ટાફની ટીમે ઉપરોક્ત સ્થળ પર હથિયાર અધિનિયમ હેઠળ રેડ કરી પોલીસે તપાસ દરમિયાન એક ઈસમ અને એક બાળ કિશોરને દેશી હાથ બનાવટનો એક તમંચા સાથે ઝડપી લીધા। પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી અને તેમની પાસેથી હથિયાર જપ્ત કર્યું। ઝડપાયેલા આરોપીઓ અને જપ્ત કરેલા મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવ્યા છે। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી દીધી છે કે આ શસ્ત્રો ક્યાંથી આવ્યા, તે કોને આપ્યું તે દિશામાં તપાસ કરી રહી છે।